આ કાર્યક્રમ માત્ર 4 જ દિવસની નોટિસમાં નક્કી થયો. હું નરહરીભાઈને ત્યાં એક કાર્યક્રમ માટે આવ્યો હતો. મને કે સાહેબ એક સાંજે કલાક આપો ને. તો આમ તેમ કરતા મેં આજે વચ્ચેથી સમય કાઢ્યો, પણ મને કલ્પના નહોતી કે આ 4 દિવસની નોટિસમાં આવું વિરાટ દ્રશ્યના મને દર્શન થશે. મિત્રો, આપની આખી ટીમને આપની આ શક્તિ માટે સૌથી પહેલા અભિનંદન આપું છું. મિત્રો, આપ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છો. મોકળા મને આપનું સ્વાગત છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ માત્ર મેમ્બરશિપ આધારે ચાલતી પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એ મેમ્બરશિપની સાથે રિલેશનશિપની પાર્ટી છે. અને આજે જ્યારે આપ ભાજપમાં આવ્યા છો ત્યારે મારો અને તમારો સંબંધ, ભાજપનો અને તમારો સંબંધ 5 રૂપિયાની પાવતી પૂરતો સીમિત નથી. મારો અને તમારો આજે રક્તનો સંબંધ જોડાય છે. મિત્રો, આપ મારા પરિવારના સદસ્ય બનો છો. મિત્રો, અને એ અર્થમાં આ પરિવારમાં જેટલો હક મારો છે એટલો જ હક તમારા બધાનો છે. મિત્રો, આપે કોઈ નાનો સૂનો નિર્ણય નથી કર્યો. આટલા વર્ષ સુધી આપે વિદ્યાર્થી કાળથી એક પક્ષને માટે જીવન ખપાવવાનો નિર્ણય કર્યો હોય, અનેક આંદોલનોમાં પોલીસના દંડા ખાધા હોય, અનેક તકલીફો વેઠી હોય, અને તેમ છતાંય આપને એ પક્ષ છોડવાની પરિસ્થિતિ પેદા થઈ હશે. આપની વ્યથા કેટલી હશે એનો હું અંદાજ કરી શકું છું. દોસ્તો, આપના દિલ પર કેવા કેવા ઘા વાગ્યા હશે એનું અનુમાન હું કરી શકું છું. મિત્રો, અને ત્યારે મારી પહેલી જવાબદારી છે આપના એ ઘા રૂઝવવાની. મારી પહેલી જવાબદારી છે આપના હૃદયને જે ચોટ પહોંચી છે, આપના આશા અરમાનો પર જે પાણી ફરી ગયા છે, એમાંથી આપને એક નવો વિશ્વાસ આપવાની. અને મિત્રો, આ પ્રસંગે હું આપને વિશ્વાસ આપું છું. મિત્રો, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એની તુલના કરવાનો સમય નથી. પણ આપ કલ્પના કરો, અટલ બિહારી વાજપેયીને જરા યાદ કરીએ. આપણે પ્રધાનમંત્રી પદે પહોંચ્યા, પણ આપણને બધાને ખબર છે કે અટલ બિહારી વાજપેયી એક સામાન્ય શિક્ષકનું સંતાન હતા. એક શિક્ષકનો દીકરો પ્રધાનમંત્રી પદે પહોંચે, એના મૂળમાં એક હિન્દુસ્તાનની લોકશાહી અને બીજું ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિને કારણે એ શક્ય બન્યું. નહીં તો ઘડી પર કલ્પના કરો, આવા વ્યક્તિત્વ કોંગ્રેસમાં હોય ક્યારે નંબર લાગ્યો હોય? કોઈ કલ્પના કરી શકે કોંગ્રેસમાં કે કોઈ શિક્ષકનો દીકરો આ દેશનો પ્રધાનમંત્રી બની જાય? અસંભવ છે. મિત્રો, હું આપની સામે ઉભો છું. એક બચપણમાં જેણે રેલવેના ડબ્બામાં ચા વેચીને જિંદગીનું ગુજરાન કર્યું છે, એને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતાએ મુખ્યમંત્રી બનાવ્યો છે. મિત્રો, આ ઘટના સામાન્ય નથી. આ લોકશાહીનું સામર્થ્ય છે. આ દેશની લોકશાહીની આ સાચી મૂડી છે કે જ્યાં સામાન્યમાં સામાન્ય માનવી
ગરીબીમાં જન્મેલો, ગરીબીમાં ઉછરેલો, કપરકાવી ધોઈને જિંદગી પૂરી કરવાનો વ્યક્તિ પણ અગર જો સાચી દિશામાં હોય, સમાજ માટે સમર્પિત હોય, રાષ્ટ્રના કલ્યાણને માટે જીવતો હોય, તો આ સમાજ એને હૈયે બેસાડે છે, ખભે બેસાડે છે અને પૂરો સમર્થન પણ કરતો હોય છે. એ આપણે જોયું છે. અને એટલે ભાઈઓ બહેનો, આપનું બેકગ્રાઉન્ડ કયું છે? આપના પિતાજી રાજનીતિમાં હતા કે નહોતા? આપના ભાઈ ભાંડો આંગળી પકડીને આપણને લઈ જાય છે એવી સ્થિતિ હોય કે ન હોય? લોકશાહીમાં પ્રત્યેકને પોતાની મંજિલ સુધી જવા માટેનો પૂરો હક છે. મિત્રો, 2 દિવસ પહેલા મારા કોમ્પ્યુટર પર કોઈનો મેલ આવ્યો, કોઈનો ઈમેલ આવ્યો અને એણે હમણાં ભારત સરકાર અરબો ખરબો રૂપિયાની જે જાહેરાત કરે છે એ જાહેરાત મને મેલમાં મોકલી હતી. પણ મારા માટે આશ્ચર્ય હતું કે જાહેરાત ગજબની હતી. એમાં કહે છે ને, ભારત કા નિર્માણ હક હૈ મેરા, એમ કહે છે ને, એવું કઈ કહે છે ને, હક હૈ મેરા. એણે મને જે મોકલ્યું છે એમાં લખ્યું છે શક હૈ મેરા. સાહેબ, સામાન્ય નાગરિકને કહો, કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં બેઠેલી સરકાર અરબો ખરબો રૂપિયા ખર્ચીને જાહેરાત આપે છે અને નાગરિક કહે છે આ હક હૈ મેરા, મારું વાક્ય ખોટું છે, ખરેખર તો લખવું જોઈએ શક હૈ મેરા. ભારત નિર્માણ શક હૈ મેરા. મિત્રો, તમે વિચાર કરો, કોઈ ભરોસો છે? દિલ્હીમાં બેઠેલી સરકાર રોજ એક ઘટના એવી બને છે કે ભરોસો તૂટતો જ જાય છે. મેં તો સૌથી મોટું સંકટ પેદા થયું છે ભરોસાનું. કોંગ્રેસ પાર્ટીમાં પણ એમના નેતાઓ પર ભરોસો નથી. છત્તીસગઢની ઘટના, કોંગ્રેસના નેતાઓ 2 ભાષા બોલી રહ્યા છે અને એમને લાગે છે કે આ રસ્તો બદલ્યો કોણે? કોંગ્રેસની અંદર એક મોટું તોફાન ઉભું થયું છે. શું મિત્રો, રાજનીતિ આ દિશામાં જશે? અને મને ખબર છે મિત્રો, તમે અહીંયા બેઠા છો, કેટલાક ટીવીના મિત્રો લાઈવ ટેલિકાસ્ટ કરતા હશે અને કોંગ્રેસના જે નિવેદનજીવી નેતાઓ છે એ ટીવી પર જોઈને નિવેદન લખતા હશે, તૈયાર જ બેઠા હશે અને શું લખતા હશે? હાશ, કોંગ્રેસ શુદ્ધ થઈ ગઈ, અમારો બધો કચરો ગયો, આવું બધું લખશે. તમે જોજો, જે કોંગ્રેસ પાર્ટી માટે તમે જમાની ખપાવવા તૈયાર હતા, જાત ઘસી નાખી હતા, એને તમારા જૂના ગુજરાતના કોંગ્રેસના નેતાઓ નિવેદન કરશે આજે કે બધો કચરો ગયો. કોંગ્રેસના મિત્રો, મારા શબ્દો લખી રાખો. તમને જે આજે કચરો લાગે છે એને કંચન બનાવવાનું મેં બીડું ઉઠાવ્યું છે અને ગુજરાતની આવતીકાલ ઉજાળ છે એવા ભરોસા સાથે આ યુવા શક્તિ સાથે મેં હૈયેથી હૈયાનું મિલન કર્યું છે. દોસ્તો, મિત્રો, આપણું સપનું છે ગુજરાત 100 કળાએ ખીલવું જોઈએ. ગુજરાત વિકાસની નવી ઊંચાઈને પાર કરવું જોઈએ અને આ વિકાસનો લાભ છેવાડાના માનવીને મળવો જોઈએ, ગરીબમાં ગરીબના ઘર સુધી પહોંચવો જોઈએ, લોકોના કલ્યાણને પ્રાથમિકતા મળવી જોઈએ. અને ભાઈઓ બહેનો, છાપામાં કેટલા ઇંચની કોલમ છપાય છે એના આધારે જનતા જનાર્દનના દિલોમાં જગ્યા નથી બનતી. દોસ્તો, જનતા જનાર્દનના દિલમાં જગ્યા બને છે કઠોર પરિશ્રમથી, નિસ્વાર્થ સેવા ભાવથી, લોક કલ્યાણના હિતથી અને સમાજ બરાબર તમારી જિંદગીને જોતો હોય છે.
સમાજની 24 કલાક આંખો આપણી ઉપર હોય છે અને જનતા જનાર્દનનો નિરક્ષીર વિવેક બધો અદ્ભુત હોય છે મિત્રો. અને મને વિશ્વાસ છે મિત્રો કે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એ એળે નહીં જાય. આ કહેવાની હિંમત કોક જ કરે મિત્રો, નહીં તો બધા એમ કે હજુ તો આજે આયા છો, હવે શરૂઆત કરો નવેસરથી. ના, આપે સમાજ જીવનમાં જે કાંઈ કામ કર્યું છે, આંદોલનો કર્યા છે, યુવા શક્તિને એકત્ર કરી છે, એ મૂડી ઉપર હવે નવી ઇમારત આપણે બનાવી છે. એ મૂડી ઉપર આપણે આગળ વધવું છે. અને એ ભૂમિકાથી ભારતીય જનતા પાર્ટી હંમેશા આયોજન કરતી હોય છે. એ વાત નિશ્ચિત છે કે કોંગ્રેસ પાર્ટીમાં, જો કે એ તો કોંગ્રેસના નેતાએ હમણાં જયપુરમાં જ કહ્યું હતું કે અમારે તો કોઈ બંધારણ નથી, કોઈ નિયમો નથી, અમે ગમે ત્યારે નિયમો બદલે, એવું બધું પોતે જ બોલ્યા હતા. એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. એટલે ત્યાં તો તમે આવ્યા તો ચલો આજે 5 મહામંત્રીઓ જાહેર કરી દો, બીજા દિવસ બીજા 5 આવ્યા તો કે આજે 5 ઉપપ્રમુખો જાહેર કરી દો, અને પેલાને એમ લાગે પાર્ટીઓ મળી ગયું છે લગાડી દો. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, બંધારણને વરેલી પાર્ટી છે, લોકશાહી પ્રક્રિયાથી વરેલી પાર્ટી છે. અને એમાં મેં કહ્યું એક શિક્ષકનો દીકરો દેશનો પ્રધાનમંત્રી બની શકે એટલી બધી મોકળાશ છે મિત્રો. એક રાજકીય પક્ષમાં આટલી બધી મોકળાશ હોય એ નાની સૂની વાત નથી મિત્રો. અને મને વિશ્વાસ છે મિત્રો કે આ ભરોસો છે ને આપણી વચ્ચેનો, એ ભરોસો આપણી આવતીકાલની ઉજ્જવળ કારકિર્દીની ગેરંટી છે. અને એના ભરોસે આપણે આગળ વધવું છે મિત્રો. દિલ્હીથી દેશને હવે કોઈ અપેક્ષા નથી, કોઈ અપેક્ષા નથી. એકાદ કંઈક સારી ઘટના ઘટી જશે તો એ લોકોને આશ્ચર્ય થાય, ના ભાઈ તપાસ કરો, આપણા દેશના સમાચાર નહીં હોય, બીજા ક્યાંક ના હશે. એટલો બધો અવિશ્વાસ થઈ ગયો છે. 7 વાર તપાસ કરશે. જરા જુઓ ભાઈ, ચંદ્રશેખર આઝાદની એટલી બધી પ્રતિષ્ઠા હતી, એટલી બધી અંગ્રેજ સલ્તનત એનાથી કાંપતી હતી. અને જ્યારે ચંદ્રશેખર આઝાદ પર અંગ્રેજોએ ગોળીઓ છોડી અને ઢળી પડ્યા તો પવનથી એમની મૂછો હલતી હતી. એટલા કારણસર આ ચંદ્રશેખર આઝાદનો દબદબો હતો કે અંગ્રેજ સૈનિકો એના ડેડ બોડી પાસે નહોતા જતા, કારણ પવનથી એની મૂછો હલતી હતી ને અમને ડર લાગતો હતો. ભાઈઓ બહેનો, આ દિલ્હીની સરકાર પ્રત્યે સમાજનો એટલો બધો વિશ્વાસ થઈ ગયો છે કે એની કોઈ પણ હલચલ સમાજ સ્વીકારવા સુદ્ધા તૈયાર નથી. એટલો બધો અવિશ્વાસ પેદા થઈ ગયો છે. ચંદ્રશેખર માટે એટલો બધો વિશ્વાસ હતો કે મૃત્યુ પછી પણ અંગ્રેજ સૈનિક એના નિકટ આવતા ડરતો હતો. દિલ્હીની સરકારમાં તો એટલો બધો અવિશ્વાસ છે, એ કાંઈ કહે તો લોકો 17 જગ્યાએ વેરીફાઈ કરે છે. ભાઈ કઈ દમ છે એ વાતમાં, જરા જુઓ તો ખરા, અમસ્તું તો નથી કહ્યું ને મિત્રો. પોતે જ ચૂંટેલી સરકાર માટે પ્રજાને આટલો મોટો અવિશ્વાસ થાય એ હિન્દુસ્તાનની રાજનીતિમાં ક્યારેય બન્યું નથી મિત્રો. હું ગુજરાતના જાહેર જીવનમાં રાજનીતિક ક્ષેત્રમાં 20-22 વર્ષથી કામ કરું છું. મને યાદ નથી આવતું મિત્રો કે એક પક્ષનું આટલી મોટી સંખ્યામાં આખે આખું સંગઠન, અને જેને તત્કાલીન સામે કોઈ લાભ નથી, ન કોર્પોરેશનની ચૂંટણી છે, ન જિલ્લા પંચાયતની ચૂંટણી છે, ન તાલુકા પંચાયતની ચૂંટણી છે, ન નગરપાલિકાની ચૂંટણી છે, ન વિધાનસભાની ચૂંટણી છે, સામે તત્કાળ કંઈ નથી. અને તેમ છતાંય આટલી મોટી સંખ્યામાં એક પક્ષની અંદર જોડાયા હોય, શાયદ ગુજરાતના જાહેર જીવનની આ પહેલી ઘટના છે મિત્રો, પહેલી ઘટના છે. કોંગ્રેસના મિત્રો, દિવાલ પર લખેલું વાંચી લો. સીબીઆઈઓના ઉપયોગ કરીને તમે દેશ કબજે નહીં કરી શકો, લખી રાખજો. ભારત સરકારની જુદી જુદી સંવૈધાનિક સંસ્થાઓ એમનો દુરુપયોગ કરીને
તમે નિર્દોષ નાગરિકોને રંજાડવાની જે પેરવી આદરી છે, ષડયંત્રો આદરે છે, દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, તમારા હથકંડા તમને જ ભારે પડવાના છે, તમને જ ભારે પડવાના છે. હજુ સમય છે આ ખોટા માર્ગના તમારા બંધ કરીને સીધી સાદી લોકશાહી પદ્ધતિથી દેશની સેવા કરો. પ્રજાએ તમને અવસર આપ્યો છે, લોકો માટે કામ કરો. વિરોધીઓને રંજાડવા, વિરોધીઓને જેલમાં પૂરવા, વિરોધીઓ પર કેસોની ભરમાર કરવી, વિરોધીઓને કાયમ જેલમાં પૂરવાના ડર દેખાડવા, શું આ તમારી લોકશાહી છે? અને શું એના આધારે તમે મેળવી લેવાના છો? ભાઈઓ બહેનો, હું કોંગ્રેસના ખેલને બરાબર જાણું છું, દિલ્હીની સલ્તનતના ખેલને જાણું છું. અને કોંગ્રેસના મિત્રો તમારામાં અગર જુલ્મ કરવાની તાકાત ઘણી હશે તો તમારા જુલ્મને ઠંડા કલેજે પચાવી જવાની તાકાત પણ આ દેશની જનતાની ઘણી છે. અમારામાં પણ એ સામર્થ્ય છે. અને અમે લોકશાહી અને ન્યાયિક પ્રક્રિયાના મૂલ્યોને ભરેલા લોકો છે. તમારે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓને તમને ક્યારેય સફળતા મળવાની નથી. પણ કોંગ્રેસના મિત્રોને શોર્ટકટ શોધવાની ટેવ પડી છે. પ્રજાનો વિશ્વાસ જીતવામાં રસ નથી. પ્રજાનો ભરોસો પેદા થાય માટે કંઈ કરવાની એમની ઈચ્છા નથી. પણ આ બધા જ માર્ગો ભાઈઓ બહેનો, આગામી દિવસોમાં ગુજરાતમાં 4 વિધાનસભા અને 2 લોકસભાની ચૂંટણી છે, પેટા ચૂંટણી છે. આ 6 સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસનો વિજય વાવટો ફરકતો હતો. અને મને ખાતરી છે જનતા કોંગ્રેસને ધોળે દાડે તાળા બતાવવાની છે, ધોળે દાડે તાળા. અને દિલ્હીની સલ્તનતને એના કુકર્મોની સજા મળવાની છે. એના ભ્રષ્ટાચારનો હિસાબ જનતા જનાર્દન ચૂકતે કરવાની છે. મોંઘવારીના રાક્ષસે ગરીબ માનવીનો રોટલો છીનવી લીધો છે, એનો જવાબ આ ગુજરાતની ચૂંટણીમાં ફરી એકવાર એમને મળવાનો છે. 6 જ મહિનાની ભીતર કોંગ્રેસને કારમો પરાજય મળવાનો છે. કારણ જનતા તમારા અલોકતાંત્રિક, ગેરબંધારણીય સંસ્થાઓના દુરુપયોગ કરવાની પ્રવૃત્તિઓને કોઈ કાળે સાંખી લેવાની નથી. અરે અંગ્રેજો પણ માનતા હતા કે જુલ્મ કરીને હિન્દુસ્તાનને દગાવી દેશે. એક અમારો ગુજરાતનો પોરબંદરનો સપોત આ બધા જુલ્મોની સામે જીગર બતાવીને અંગ્રેજ સલ્તનતને હિન્દુસ્તાનની ધરતી પરથી જવા માટે મજબૂર કરી હતી. એ મહાત્મા ગાંધીની આ ધરતી છે, આ સરદાર પટેલની ભૂમિ છે. અને એની સામે આ તમારી વેરવૃત્તિ, એક રાજ્યને બરબાદ કરવા માટેની તમારી પેરવી, એનાથી તમે હિન્દુસ્તાનનું ભલું નથી કરતા. અને કોંગ્રેસના મિત્રો લખી રાખો, તમારે પાઈનો હિસાબ ચૂકતે કરવો પડશે, તમે ક્યારે બચી શકવાના નથી. કોંગ્રેસના મિત્રો આ દ્રશ્ય તમને બતાવે છે તમારા મોં પર આ લપડાક છે. જેમના ભરોસે તમે રાજકારણ કરવા માંગતા હતા, એમનો ભરોસો તમારા પરથી ઉઠી ગયો. આનાથી મોટું તમારા માટે કોઈ નીચા જોણું ન હોઈ શકે. ભાઈઓ બહેનો, આવો ખભે ખેપો મિલાવીને ગુજરાતની આવતીકાલને ગૌરવવંતી બનાવીએ. સામાન્ય માનવીનું ભલું કરવા માટે યથા યોગ્ય પુરુષાર્થ કરીએ. મિત્રો, હું હંમેશા અવેલેબલ હોઉં છું. સોશિયલ મીડિયામાં તો હું ખૂબ એક્ટિવ હોઉં છું. સવાર સાંજ તમારા મોબાઈલ પર આવીને રણકતો હોઉં છું. આપણે બધા એકબીજા સાથે કનેક્ટ થઈએ, આપણો સંપર્ક વધે. ભાઈ પ્રદીપસિંહ આપણી વચ્ચે બેઠા છે, એમની સાથે બેસીને આગામી આ યુવા શક્તિ કેવી રીતે આગળ વધે એના માટે પુરુષાર્થ કરીએ. મારો એક બીજો કાર્યક્રમ નિર્ધારિત હોવાના કારણે મારે વચ્ચેથી નીકળવું પડશે.
પણ મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે, આપ સૌનું સન્માન છે અને આપણે સાથે મળીને આ રાષ્ટ્રના સન્માનને માટે ગુજરાતના ગૌરવની યાત્રાને આગળ ધપાવીએ એ શુભકામના. નરહરીભાઈને સવિશેષ અભિનંદન, સવિશેષ શુભકામનાઓ. એમની આખી યુવા ટીમ